એક્ઝોટિકા સ્કૂલનો નવતર પ્રયોગ પ્રી બોર્ડ માસ્ટર સ્ટ્રોક 2026 થી 400થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષાના ડરને આપી મહાત. મહેસાણા શહેરમાંથી શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક અને પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. મહેસાણાની એક એક્ઝોટિકા સ્કૂલ દ્વારા પ્રી બોર્ડ માસ્ટર સ્ટ્રોક 2026 માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ બોર્ડ પરીક્ષાનો ડરને મહાત આપી છે. ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો પડાવ ગણાય છે. ઘણીવાર પૂરતી તૈયારી હોવા છતાં એક્ઝામ ફોબિયાને કારણે વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. આ જ ડરને દૂર કરવા માટે સ્કૂલ દ્વારા બોર્ડ જેવો જ સંપૂર્ણ માહોલ ઊભો કરી પ્રી બોર્ડ પરીક્ષા લેવામાં આવી. બોર્ડના નિયમો મુજબ બારકોડ સ્ટીકર લગાવવાની પ્રક્રિયા, સપ્લિમેન્ટરી મેનેજમેન્ટ અને ટેકનિકલ માર્ગદર્શન સહિતની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી, જેથી મુખ્ય પરીક્ષા દરમિયાન કોઈ ભૂલ ન થાય. ખાસ વાત એ રહી કે વિજ્ઞાન વિષયની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પોતાની શાળા સિવાય મહેસાણાની અન્ય શાળામાં મોકલી વાસ્તવિક બોર્ડ સેન્ટરનો અનુભવ અપાયો. અજાણ્યા વાતાવરણમાં પરીક્ષા આપવાના પ્રયોગથી વિદ્યાર્થીના મનમાંથી અન્ય સેન્ટરનો ડર દૂર થયો. પરીક્ષાને ઉત્સવ જેવો માહોલ આપવા માટે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુડ લક કીટ આપી શુભેચ્છા સાથે પ્રવેશ અપાયો, જેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો છે. સ્કૂલના નિયામક રજનીકાંત પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબૂત બને, પરીક્ષાને ભાર નહીં પરંતુ ઉત્સવ સમજી શકે, એ જ આ પહેલનો હેતુ છે. વાલીઓએ પણ આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો. ચેતન પટેલ, મહેસાણા. મારું નામ પટેલ દેવર છે. હું વિસનગરથી આવ્યો છું. આજે હું એક્ઝોટિકા સ્કૂલની અંદર બોર્ડના જેવી જ પરીક્ષા આપવા માટે આવ્યો હતો. આ સ્કૂલમાં બોર્ડના જેવી જ એક પરીક્ષા લેવાઈ હતી ગણિત માટેની. તેમાં અમને સંપૂર્ણ બોર્ડ જેવું વાતાવરણ તથા બોર્ડમાં કેવા નીતિ નિયમો હોય છે કમ્પ્લીટ તે પ્રમાણે જ રાખવામાં આવ્યા હતા. અમને બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર વગેરે પણ કેવી રીતે ચોંટાડવું તેનો પણ અનુભવ કરાવ્યો છે. અમને અગાઉથી જ બોર્ડમાં શું કરવું, કેવી રીતે કરવું તે અમે અત્યારથી જ ટ્રેન થઈ ગયા છીએ, જેથી અમને હવે બોર્ડમાં સરળતા રહેશે અને અમારા આ સ્કૂલની અંદર આવવાના અનુભવો અદ્ભુત રહ્યા છે. તે બદલ હું એક્ઝોટિકા પરિવાર તથા તે સ્કૂલનો આભાર માનું છું. થેન્ક યુ. પ્રી બોર્ડ એક્ઝામ ગોઠવવા પાછળનું કારણ એ છે કે બાળકો જ્યારે 10મા અને 12મા ધોરણની પરીક્ષા આપતા હોય, એમાં ખાસ કરીને એસએસસી બોર્ડ ધોરણ 10ના બાળકો ફર્સ્ટ ટાઈમ જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે એમના મનની અંદર કેટલાક એવા નેગેટિવ પ્રશ્નો હોય છે, એક ગભરાટ હોય છે કે ભાઈ સુપરવાઇઝર કેવા આવશે, કઈ સ્કૂલમાં મારો નંબર આવશે, સ્કૂલ કેવી હશે, એની બેન્ચીસ કેવી હશે, બેન્ચીસને પહેલા બેન્ચીસ નંબર ઉપર આવશે કે છેલ્લે પાટલી ઉપર મારો નંબર આવશે, અને ઘણા બધા આવા નેગેટિવ પ્રશ્નો કે બાળકો અંદરથી એક ગુંગણામણ અનુભવતા હોય છે, ડરી જતા હોય છે, ફોબિયા વધી જતો હોય છે, પરીક્ષાનો ડર લાગતો હોય છે. આને દૂર કરવા માટે છેલ્લા 4 વર્ષથી અમે એક પ્રયોગ જે શરૂ કરેલો એ પ્રયોગને કન્ટિન્યુ કરી રહ્યા છીએ. અને પ્રી બોર્ડ એક્ઝામ આ વખતે અમે નામ આપી દીધું એક્ઝોટિકા માસ્ટર સ્ટ્રોક પ્રી બોર્ડ એક્ઝામ. મતલબ કે એક માસ્ટર સ્ટ્રોક પણ મારે બાળક અને એકચ્યુઅલ જે પરીક્ષાનો માહોલ હોય છે બોર્ડની પરીક્ષાનો સેમ ટુ સેમ એ પરીક્ષાનો માહોલ એમને પૂરો પાડવામાં આવે છે. એન્ટ્રી કેવી રીતે કરવું, એમનું તિલક કરવું, એમને ગિફ્ટ આપી, સાકર ખવડાવીને એમને મોં મીઠું કરવું, અને આખી એમની બેઠક વ્યવસ્થા, એક બ્લોકની અંદર 30 જ બાળકોની બેઠક વ્યવસ્થા, સુપરવાઇઝર અનનોન હોય, અને આવી આખી વ્યવસ્થા, એમની જે સપ્લિમેન્ટરી આપીને જે 15 મિનિટનો શરૂઆતનો સમય હોય છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, એન્ડ જ્યારે પરીક્ષાનું પેપર લખે છે અને પેપર પૂરું કરે છે ત્યાં સુધીમાં 2.5 કલાકમાં પેપર પૂરું કરીને પાછળનો અડધો કલાકનો ઉપયોગ પોતાના પ્રેઝન્ટેશનને વધુ સારું કરવા માટે અને કોઈ પણ ભૂલો હોય તો એને સુધારવા માટે કેવી રીતે ઉપયોગ કરવો, દોરી કેવી રીતે બાંધવી, એ પણ જે સપ્લિમેન્ટરી હોય છે એના ઉપર જે બારકોડ સ્ટીકર હોય છે એ લગાવો કેવી રીતે, ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવું, આની સમજ ઝીણવટપૂર્વક આપવામાં આવે છે. અને એની જે રિસિપ્ટ પણ હોય છે એ અમે બોર્ડના જેવી જ એની સપ્લિમેન્ટરી હોય છે પણ બોર્ડના જેવી જ અમે એની ડમી સપ્લિમેન્ટરી, ડમી રિસિપ્ટ બનાવીએ છીએ અને બાળકોને પૂરેપૂરો આખો બોર્ડનો અનુભવ કરાવીએ છીએ. અને એટલે જ બાળકોનો એક હાવ દૂર થઈ જાય છે. આફ્ટર જે પેપર આપીને બહાર નીકળે છે ત્યારે બાળકનો અમે ફીડબેક પૂછીએ છીએ ત્યારે બાળકો કહે છે કે નહીં, અમને જે ડર હતો એ નીકળી ગયો, અમારો કોન્ફિડન્સ વધી ગયો, અમારો આત્મવિશ્વાસ વધી ગયો. આ વખતે લગભગ 400થી વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. વિસનગર, ઊંઝા અને આજુબાજુના ગામડાના બાળકોએ પણ આ પ્રી બોર્ડ એક્ઝામનો લાભ લીધો. એમના ઘણા બધા સારા અમને ફીડબેક પણ મળ્યા છે. અને આવું બધી સંસ્થાઓ કરવું જોઈએ. ગુજરાતના તમામ જગ્યાએ જો આ થાય તો બાળકનો પરીક્ષા પહેલોનો એક ડર છે, આવું છે, દૂર કરી શકાય છે અને મનની અંદર એક કોન્ફિડન્સ બિલ્ડ કરી શકાય છે, પોઝિટિવિટી બિલ્ડ કરી શકાય છે. અને ખાસ હું વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા આપતા કહીશ કે તમે જે સ્કૂલમાં પરીક્ષા આપો છો ને દોસ્તો, એના કરતાં બોર્ડની પરીક્ષા એકદમ મસ્ત હોય છે. તમને ખૂબ સારી સગવડ અને શાંતિપૂર્ણ એ પરીક્ષા હોય છે. કોઈ જ હાવ ના રાખો,
તમે પહેલું પેપર પૂરું કર્યા પછી તમને મજા આવી જશે કે વાહ, સ્કૂલ ના કરતો તો અહીંયા માહોલ સરસ છે, અને આ માહોલનો ઉપયોગ કરી તમારો આ પરીક્ષા ઉત્સવને ઉજવો. તમે જેવી મહેનત કરી છે એને પ્રેઝન્ટ કરો, પછી ભૂલી જાઓ. જે રિઝલ્ટ આવે એનો સ્વીકાર કરો. જિંદગીની અંદર આ છેલ્લી પરીક્ષા નથી, આવી અનેક પરીક્ષાઓ આપવાની હોય છે. લાઈફ પોતે જ એક પરીક્ષા છે, અને લાઈફમાં ઓછું રિઝલ્ટ આવે કે વધુ રિઝલ્ટ આવે એ કોઈ મહત્વ નથી. જે દિવસે જીદ અને જનૂન તમારી અંદર જાગી જશે એ દિવસ તમે સફળ થઈ શકો છો. તો થેન્ક યુ વેરી મચ. હું રજનીકાંત, લાઈફ કોચ, એક્ઝોટિકા સ્કૂલ અને એનો નિયામક. આભાર. મારું નામ દરજી ખ્યાતિ શૈલેષ કુમાર છે. હું અર્બન વિદ્યાલયમાંથી આવી છું. આજે અમને અહીંયા એક્ઝોટિકા સ્કૂલમાં બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર કેવી રીતે લગાવવું એ શીખવવામાં આવ્યું છે. 3 કલાક સુધી અમે મસ્ત પેપર આપ્યું છે. હવે અમારું બોર્ડની પરીક્ષા માટેનો ભય દૂર થયો છે. થેન્ક યુ. પ્રજાપતિ છે. અહીંયા આગળ હું તળાવસાથી આવું છું. આ એક્ઝામ ખૂબ સરસ હતી. આ એક્ઝામના કારણે મને ખબર પડી કે બોર્ડમાં કેવી રીતે એક્ઝામ અપાય છે, અને આ દર વર્ષે લેવું જ જોઈએ. ઓકે, તમારો ડર દૂર થયો કે નહીં? અમારો ડર બી દૂર થઈ ગયો, અને હવે કંઈ બી ગભરામણ જેવું થતું નથી. મારું નામ અવસર જયમિની હિમાંશુભાઈ છે. હું ઉત્કર્ષ વિદ્યાલયની વિદ્યાર્થીની છું. આજે અમે એક્ઝોટિકા સ્કૂલમાં આવ્યા હતા. અમને બારકોડ, પછી ખાકી સ્ટીકર બધું કઈ રીતે લગાવવું, 3 કલાકનું મસ્ત પેપર આપ્યું, જેથી અમારો ભય પણ દૂર થયો. બીજા સ્કૂલમાં આવીને આપણો ડર દૂર થાય છે. બોર્ડની પરીક્ષામાં બારકોડ કઈ રીતે લગાવો એ બધું શીખવામાં મળે છે, અને તેનાથી ડર દૂર થાય છે. ક્લાસરૂમમાં બેઠકમાં કેવી રીતે શીખવું, તેના બેઠકમાં ન મળવાથી આપણને કેવો ડર રહે છે તે મારું નામ પટેલ પૂર્વા રાકેશભાઈ છે. હું ઉમા સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે અમે એક્ઝોટિકા સ્કૂલમાં આવ્યા હતા. એમાં બોર્ડની પરીક્ષા કેવી રીતે આપવી એની સમજ આપવામાં આવી. બારકોડ સ્ટીકર કેવી રીતે લગાડવું, ખાકી સ્ટીકર કેવી રીતે લગાડવું એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. અમને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થઈ ગયો. થેન્ક યુ. ખૂબ સરસ છે. આ એક્ઝામ દર વર્ષે ગોઠવવી જોઈએ. આ એક્ઝામમાં એક કે ખૂબ મજા આવે, અને આપણને ખબર પડે કે આપણે ખાકી સ્ટીકર અને બીજું અન્ય વસ્તુ કેવી રીતે પૂરવી અને કેવી રીતે એની માહિતી લેવી, એ બધી માહિતી આ એક્ઝોટિકા સ્કૂલમાં આપવામાં આવે છે. તેથી આ વસ્તુ દરેક વર્ષે કરવી જરૂરી છે. પ્રજાપતિ સ્વામી જીતેન્દ્રભાઈ છે. હું સરસ્વતી વિદ્યાલયમાંથી આવ્યો છું. આ પરીક્ષા આપીને મને એટલો અનુભવ થયો કે બોર્ડમાં ગભરામણ મારી જતી રહી છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ ગભરામણ દૂર કરવાનો હતો, અને બાળકોને પ્રેક્ટિસ થઈ છે. અર્બન મહેસાણાથી આવું છું. આ પરીક્ષા ખૂબ જ સરસ હતી. નવી સ્કૂલમાં જઈને નવી રીતે પરીક્ષા આપવી એ ખૂબ સરળ નથી હોતું, અને બીજી સ્કૂલમાં પરીક્ષા આપવી એ ખૂબ નવું હોય છે, જેથી આપણે પોતાની જાતને જાણી શકીએ કે મને કેટલું આવડે છે. અને એક્ઝોટિકા સ્કૂલે સારો અનુભવ આપ્યો. મારું નામ ઓઝા અનુશ્રી શિવકુમાર છે. હું અર્બન સ્કૂલમાં ભણું છું. આજે અમને એક્ઝોટિકા સ્કૂલમાં બોર્ડની પદ્ધતિથી ગણિતના પેપર લખાવવામાં આવ્યા હતા. તેમાં અમને ખાકી સ્ટીકર અને બારકોડ કેવી રીતે લગાવવું તેની સમજ આપવામાં આવી હતી. હવે અમને બોર્ડ પરીક્ષાનો ડર નિશ્ચિતપણે દૂર થઈ ગયો છે. થેન્ક યુ. અત્યારે થયેલા બોર્ડના પરીક્ષા જેવી પરીક્ષામાં ભાગ લીધો હતો તેનું તે ખૂબ સારી રીતે મારા અનુભવ પ્રમાણે તેમાં તે ગણિતની બ્લુપ્રિન્ટ પ્રમાણે જ હતું બધું. પરીક્ષા સારી હતી. તમારે બીજા વર્ષે આ પરીક્ષાના બીજા વિષયો પણ લેવા જોઈએ. અહીંયા એક્ઝોટિકા શાળા દરમિયાન બોર્ડ માસ્ટર સ્ટ્રોકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારી બોર્ડની જે કોઈ પણ ડર હતો, જે કોઈ પણ સ્ટીકર લગાવવાનો કે કોઈ પણ ડર હતો તે બગાડવામાં આવે છે. અને મારો અનુભવ એમ બોલે છે કે કોઈપણ બોર્ડની પરીક્ષા અથવા કોઈપણ પરીક્ષામાં ડરવું ન જોઈએ. એ અમને એક્ઝોટિકા શાળા તરફથી શીખવાડ્યું છે.